हाँ तो भाई ધાનેરાથી ભાઈ લગભગ 2-3 કિલોમીટરના અંતર ઉપર ભાઈ આશિયા ગામ આવેલું છે ને ભાઈ આશિયા ગામમાં ભાઈ વીર દાદાનું મંદિર છે ભાઈ મસાણિયા વીર તરીકે દાદાનું મંદિર ઓળખાય છે તો આપણે ભાઈ આજે આશિયા ગામમાં જવાનું તો ભાઈ વિડીયો અંગતે બને રહે છે હું તમને વીર દાદાના દર્શન કરું ભાઈ આજે 13 હતી તો ભાઈ મેળો અહીંયા આગળ વીર દાદાના મંદિરે ભરાય છે આપણે ભાઈ ટ્રાફિક પાર બીજી કરીને આપણે ભાઈ વીર દાદાના મંદિરે જવાનું અને આપણે ભાઈ ફાઇનલી વીર દાદાના મંદિરે પહોંચી ગયા છે અને ઇતિહાસની વાત કરું તો ભાઈ આ દાદાનું મંદિર શાયદ 200 વર્ષ જૂનું મંદિર છે અને અહીંયા આગળ ભાઈ એવું છે કે ભાઈ દિલથી તમે જે ભગવાનના મંદિર માગો ને તો તમારું ભાઈ બેડા પાર કરી નાખે છે એવું ભાઈ ભગવાનનો પરચો બહુ જાજો પરચો છે અહીંયા આગળ અને ભાઈ વાત કરું તમને કે 13ના દિવસે તો ભાઈ વીર દાદાના જે મંદિરે ભાઈ મેળો બહુ બોળી સંખ્યામાં ભરાય છે એના આશિયા ગામની પબ્લિક તો આવે છે એના અંગતે ભાઈ આજુબાજુના કેટલાય ગામની ભાઈ પબ્લિક આવે છે અને શ્રદ્ધાથી ભાઈ વીર દાદાના મંદિરે જે માગે એનું ડબલ વીર દાદા ભાઈ એમને આપે પણ છે વીર દાદા અને એવું છે ને ભાઈ અહીંયા આગળ કે ભાઈ આપણે ગયા હતા તો ભાઈ આપણે ભાઈ વિચાર્યું ભાઈ વીર દાદાને પ્રસાદ ચડાવો તો ભાઈ પહેલાં આપણે પ્રસાદી લઈને ભાઈ મંદિર બાજુ રવાના થઈ ગયા અને આ છે ભાઈ ત્યાંનું હવન અને આ છે ભાઈ બાપાની મૂર્તિઓ તો બાપાની મૂર્તિઓ પણ જોઈ શકો છો અહીંયા આગળ ભાઈ બહોળી સંખ્યામાં બાપાની મૂર્તિઓ છે અને ભાઈ શ્રદ્ધાથી પબ્લિક અહીંયા આગળ ભાઈ દિલથી આપણે ભાઈ માગ્યું અને ભાઈ દિલથી પબ્લિક અહીંયા આગળ માગે છે ને ભાઈ મજાથી તમે મેળો બી જોઈ શકો છો અહીંયા આગળ બહુ બહોળી સંખ્યામાં પબ્લિક છે ને ધજા બી બહુ બહોળીઓ અહીંયા આગળ છે તમે પબ્લિક આજુબાજુ જોઈ શકો એના ઉપર તમને ભરવો આવશે કે ભાઈ કે નહીં બાપાના મંદિરનો ભાઈ પરચો તો બહુ જાજો છે અને અહીંયા આગળ ક્યારે બી ધાનેરા આજુબાજુ આવો તો બે વખત વીર દાદાના મંદિરે ભાઈ દર્શન કરતા આવજો।